જન્મ જયંતિ જેને આપણે યુવા દિવસ તરીકે ઉજવીએ છીએ ત્યારે મારે પણ મારું થોડુંક વક્તવ્ય આપવું છે। આજે હું એવા વિષય પર વાત કરવા જઈ રહ્યો છું જે માત્ર શબ્દો નથી પણ આવતીકાલના ભારતનું ભાગ્ય છે। મારો વિષય છે આદર્શ યુવાન કોણ। સૌપ્રથમ તો યુવાન એટલે શું? લોકો કહે છે કે જેની ઉંમર 18 થી 35 વર્ષની હોય ને એ યુવાન છે, પરંતુ હું કહું છું કે જેના લોહીમાં ઉકળાટ છે, જેના હૃદયમાં રાષ્ટ્ર પ્રેમ છે અને જેના વિચારોમાં ક્રાંતિ છે ને એ જ સાચો યુવાન છે। આજે આપણે એવા આદર્શ યુવાનની જરૂર છે કે જે ભીડનો હિસ્સો ન બને પરંતુ ભીડ જેના માટે થઈ છે ને એ બને। આદર્શ યુવાનમાં 3 લક્ષણો હોવા જોઈએ। પ્રથમ, સંકલ્પ શક્તિ। આપણે જ્યારે કંઈક સંકલ્પ કરીએ છીએ ત્યારે આપણને ઘણી બધી મુશ્કેલીઓ આવે છે, એ મુશ્કેલીઓને સામનો કરીને એ જ સાચો યુવાન છે। બીજું, ટેકનોલોજી અને સંસ્કારનો સમન્વય। જેની એક હાથમાં આધુનિક ટેકનોલોજી અને બીજી હાથમાં ભારતીય સંસ્કૃતિ હોય ને એ જ આદર્શ યુવાન છે। જે માત્ર દેશભક્તિના સ્ટેટસ ન મૂકે પરંતુ રસ્તામાં પડેલો કચરો ઉપાડી શરમાય નહીં ને એ જ આપણો સાચો યુવાન છે। અને ત્રીજું છે સામાજિક જવાબદારી। જે માત્ર પોતાનો જ વિચાર ન કરે પરંતુ આ સમાજનો છેવાડાનો માનવીને મદદ કરે ને એ જ આદર્શ યુવાન છે। अंत में એટલું જ કહીશ કે મંજિલ મિલે या ना मिले ये तो किस्मत की बात है। मंजिल मिले या ना मिले ये तो किस्मत की बात है, लेकिन हम कोशिश ही ना करें ये तो गलत बात है। हम कोशिश ही ना करें तो गलत बात है। आभार। जय हिंद, जय भारत।